પ્રભુ ઈસુની જય. પ્રિય ભાઈઓ અને બહેનો, શું તમે પણ તમારા જીવનમાં એકલતા અનુભવો છો? શું તમે એવો માર્ગ શોધી રહ્યા છો જ્યાં સાચી શાંતિ અને સફળતા મળે? આજે માથીના ગ્રંથમાંથી પ્રભુ ઈસુના એવા 9 સત્ય વચનો આપણે જાણીશું જે માત્ર તમારો વિચાર નહીં પણ તમારું જીવન બદલી નાખશે. ચાલો જાણીએ ઈશ્વરનું રાજ્ય તમારા માટે શું સંદેશ લઈને આવ્યું છે. આજનું પહેલું પવિત્ર વચન માંથી અધ્યાય 1 કડી 23. કુંવારી કન્યાને ગર્ભ રહેશે અને તે પુત્રને જન્મ આપશે અને લોકો તેનું નામ ઇમાન્યુઅલ એવું પાડશે. ઇમાન્યુઅલ એટલે ઈશ્વર આપણી સાથે છે. બીજું પવિત્ર વચન માંથી અધ્યાય 3 કડી 2. તેઓ કહેતા, હૃદય પલટો કરો કારણ ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે. ત્રીજું પવિત્ર વચન માંથી અધ્યાય 3 કડી 8. હૃદય પલટાને શોભે એવા કાર્યો બતાવો. ચોથું પવિત્ર વચન માંથી અધ્યાય 3 કડી 17. એ જ વખતે આકાશવાણી સંભળાઈ કે આ મારો પુત્ર છે, મારો પ્રિયતમ પુત્ર છે, તેના પર હું પ્રસન્ન છું. પાંચમું પવિત્ર વચન માંથી અધ્યાય 4 કડી 4. ઈસુએ જવાબ આપ્યો, શાસ્ત્રમાં લખ્યું છે કે માણસ એકલા રોટલા ઉપર નથી જીવતો, પણ તે ઈશ્વરના ઉચ્ચારેલા પ્રત્યેક વચન ઉપર જીવે છે. છઠ્ઠું પવિત્ર વચન અધ્યાય 4 કડી 7. ઈસુએ સામેથી કહ્યું, શાસ્ત્રમાં એમ પણ લખ્યું છે કે તારે તારા ઈશ્વર પ્રભુની કસોટી કરવાની નથી. સાતમું પવિત્ર વચન માંથી અધ્યાય 4 કડી 10. ત્યારે ઈસુએ તેને કહ્યું, હટ શૈતાન, શાસ્ત્રમાં લખ્યું છે કે તારે તારા ઈશ્વર પ્રભુની પૂજા કરવી અને તેની જ સેવા કરવી. આઠમું પવિત્ર વચન માંથી અધ્યાય 4 કડી 17. ત્યારથી ઈસુએ ઘોષણા કરવા માંડી કે હૃદય પલટો કરો કારણ ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે. નવમું પવિત્ર વચન માંથી અધ્યાય 4 કડી 19. ઈસુએ તેમને કહ્યું, મારી પાછળ પાછળ આવો, હું તમને માછલાને બદલે માણસો પકડતા કરીશ. તો આ હતા પ્રભુ ઈસુના એ પવિત્ર સંદેશ જે આપણને હૃદય પલટો કરવા અને ઈશ્વરની સેવા કરવા પ્રેરે છે. યાદ રાખજો, જો તમે પ્રભુની પાછળ ચાલશો તો તે તમને સામાન્યમાંથી અસામાન્ય બનાવી દેશે. આજે આ 9 વચનોમાંથી કયું વચન તમારા હૃદયને સ્પર્શી ગયું? કમેન્ટમાં ચોક્કસ જણાવજો. અને જો તમે ઈચ્છતા હો કે ઈશ્વર તમારી સાથે રહે તો આમીન લખવાનું ભૂલશો નહીં. પ્રભુ આપ સૌને આશીર્વાદ આપે. તમારો આભાર.